તો રાજકોટ રાજવી પરિવારના આંગણે રૂડો પ્રસંગ આવ્યો છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રાજકોટ રાજવી પરિવારના મનોહર સિંહજીના પૌત્ર અને યુવરાજ માંધાતા સિંહના પુત્ર યુવરાજ ટીકાબાઈ સાહેબ જયદીપસિંહજીના લગ્ન આગામી તારીખ 24 અને 25ના રોજ યોજાનાર છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી આ લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટના રાજવી પરિવારના આંગણે સુરીલી શરણાઈ ગુંજવાનો પ્રસંગ આવ્યો છે। રાજવી પરિવારના યુવરાજ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે। ત્યારે આગામી તારીખ 22 જાન્યુઆરીએ રણજીત વિલાસ પેલેસ ખાતેથી યુવરાજ જયદીપસિંહનું ફુલેકું કાઢવામાં આવનાર છે। રાજવી પરિવારના શુભ પ્રસંગ અંગે માહિતી આપતા યુવરાજ માંધાતાસિંહે જણાવ્યું હતું કે આ ફુલેકામાં 50 જેટલી વિન્ટેજ કાર, હાથી, ઘોડા, બગી, વિવિધ પ્રકારના બેન્ડ, ક્ષત્રિય પોશાકમાં સજ્જ 5000થી વધુ ક્ષત્રિય યુવાનો તેમજ ગુજરાત અને દેશભરના વિવિધ રાજવી પરિવારો જોડાશે। તલવાર લઈ અને લાખાજીરાજ બાપુ જે તસવીરમાં છે એ જ તલવાર આટલા વર્ષો પછી મારા પુત્ર જ્યારે લગ્ન કરવા માટે જશે ત્યારે એમના હાથમાં પણ એ જ તલવાર હશે। આ શુભ પ્રસંગે પેલેસ ખાતે પ્રાસંગિક કાર્યક્રમો પણ શરૂ થઈ ચૂક્યા છે। આ તકે યુવરાજ જયદીપસિંહે જણાવ્યું હતું કે પોતે ખૂબ ખુશનસીબ છે કે તેઓનો જન્મ આવા સંસ્કારી પરિવારમાં થયો છે અને રાજવી પરિવાર જે રીતે લોકો સાથે હળીમળીને રહ્યું છે તેથી જ લોકોનો ખૂબ જ પ્રેમ રાજવી પરિવારને પણ મળ્યો છે। હું ગૌરવ અનુભવું છું કે હું આનો પાર્ટ છું એક, અને જે પણ આ બધી જે ફુલેકાની જે તૈયારી અને આ બધું જે થાય છે એમાં લોકોના ઇન્વોલ્વમેન્ટ વગર આ બધું કંઈ પોસિબલ નથી, એટલે હું લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સર લાખાજી રાખ સાહેબ સમયની તલવાર હજુ પણ રાજવી પરિવાર પાસે સાચવી રાખેલી છે, જેને લઈને જ યુવરાજ જયદીપસિંહ લગ્ન કરવા જશે। તારીખ 24 જાન્યુઆરીએ 250 લોકો સાથે જાન કર્ણાટકની રાજધાની બેંગાલુરુ જવાની છે, જ્યાં વિવિધ સ્ટેટના રાજવી પરિવારો ઉપસ્થિત રહેશે। જિગ્નેશ જાની, GSTV, રાજકોટ।